હર હર મહાદેવ. જય શ્રી શ્રી શિવ મહાપુરાણ. હર હર મહાદેવ. શ્રી શિવ મહાપુરાણ સાંભળો. તમારા ઘરમાં રીધિ સીધી શાંતિ રહેશે એવી મારી નમ્ર વિનંતી છે. આપણે એક કડી લખી. ગુરુજીના નામની હો મારા છે દુઃખમાં. ગુરુજીના નામની હો મારા છે દુઃખમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય. કોઈને દેવાય નહીં હો મારા છે દુઃખમાં. ગુરુજીના નામની હો મારા છે દુઃખમાં. હરિહરાનંદ કહે સત્ય ચુકાય ન. હરિહરાનંદ કહે સત્ય ચુકાય ન. અવડું જલાય નહીં હો મારા છે દુઃખમાં. ગુરુજીના નામની હો મારા છે દુઃખમાં. ગુરુજીના નામની હો મારા છે દુઃખમાં. ચાલો આપણે ત્રીજા ભાગનો ચોથો આવ્યા છીએ. પેલા લેશું ત્રિકાળ સંધ્યા, ગણપતિની યાદ કરશું. હે ગજાનન ગણપતિ દાદા, તમે રીતિ સિદ્ધિ સાથે આખો પરિવાર અમારા શિવ પુરાણમાં હાજર રહેજો. દુખિયાના દુઃખ દૂર કરજો. કષ્ટ દુઃખી બીમાર હોય છે એ લોકોને તમારી પાસે લઈ લેજો. અમુક એટલા રીબાય છે કે આપણાથી જોવાતું નથી, પરિસ્થિતિ એવી ખરાબ હોય છે, તો એ લોકોને તમારી પાસે લઈ લેજો. કાંઈ એને ખાટલામાંથી ઊભા કરજો અને જે વાંચે જે સાંભળે એના ઘરમાં શાંતિ રીધિ સીધી આપજો એવી તમને મારી નમ્ર વિનંતી છે. તો બાળકોને હું કહું છું કે ત્રિકાળ સંધ્યા તમે ખાસ તમારા બાળકોને લડો છો એવું લાગે તો આ ત્રિકાળ સંધ્યાનું પેમ્પલેટ લઈ લેજો. પ્રાતકાળે કરાગ્રસ્ત લક્ષ્મી, ભોજન કરતી વખતે યજ્ઞ શિષ્ટાશીના સંતો, અને ત્રીજો છે સૂતી વખતે કૃષ્ણ. આપણા હરિને યાદ કરીને આપણે સુવાનું, એટલે આપણને ઊંઘ સરસ આરામથી આવી જાય. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તોભ્યમ, પાદસ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદગુરુ, કૃષ્ણમ વંદે જગદગુરુ. તો આપણે ત્રીજા ભાગનો ચોથો ભાગ આવ્યા છીએ. એક બાકી છે તો આજે પૂરો કરીશું. તે વરમાળા પહેરાવી, નારદ મુનિએ વરમાળા પહેરાવી. તે પછી રાજાના રૂપને ધારણ કરનારા, રાજાના રૂપને ધારણ કરનારા પ્રભુ વિષ્ણુ તે કન્યા લઈને તરત અદૃશ્ય થયા. વિષ્ણુ ભગવાન કન્યાને લઈ અને અદૃશ્ય થઈ ગયા. છો કેવી લીલા છે પ્રભુની. જો એ કન્યાને લઈને અદૃશ્ય થઈ ગયા અને પોતાના સ્થાને જતા રહ્યા. ભગવાન વિષ્ણુ ભગવાન પોતાના સ્થાને જતા રહ્યા. પછી બધા જ રાજકુમારો શ્રીમતી માટે નિરાશ થયા. બધા રાજકુમારો શ્રીમતી માટે નિરાશ થયા કે બધા ઓલો કે મારી સાથે મેરેજ ના કર્યા, ઓલો કે મારી સાથે મેરેજ ના કર્યા, ઓલો કે મારી સાથે મેરેજ ના કર્યા. એવા બધા નિરાશ થઈ ગયા. બધાને આશા હતી કે મારે તો રાજકુમારે મને ઓલો કે મને હાર પહેરાવશે, ઓલો કે મને હાર પહેરાવશે. હચોળા નારદ મુનિ એનું સ્વરૂપ બદલી અને ગયા તો પણ એને હાર ન પહેરાવ્યો. અને આ તો છે ઉપરવાળાના લેખ છે. ઉપરવાળો છે ધારે તે જ થાય. અને કામાતુર મુનિ, જો હવે કે છે કામાતુર મુનિ નારદ તો અત્યંત વિહળ બન્યા.
એ અત્યંત અંદર ભરાયો. અરે રે મને કુરી મને ન પરણ્યા એમ રોહે ભરાણા. અરે તે વખતે બ્રાહ્મણ નું રૂપ ધારણ કરનાર પેલા બંને રુદ્ર ગણો કામથી વ્યાકુળ તે નારદને તરત જ તે વખતે કહેવા લાગ્યા. નારદને તુરંત તે વખતે એને કહેવા લાગ્યા, હે નારદ મુનિ, તમે તો વ્યર્થ કામથી મોહિત થયા છો. તમે વ્યર્થ કામથી મોહિત થયા છો. તમે તે કન્યાને ઈચ્છતા હતા, પણ તે વાંદરાના જેવા પોતાના મુખને તો જુઓ. તમે બધા હસવા લાગ્યા કે તમારા વાંદરા જેવા મુખને તમે તો પેલા અરીસામાં સ્પર્શો કે તમારું મુખ કેવું છે, એમ કરીને બધા હસવા લાગ્યા. ને જો બીજી વાર બોલું છું, તમે તે કન્યાને ઈચ્છતા હતા, પણ વાંદરાના જેવા પોતાના મુખને તો તમે જુઓ. તમારું મુખ તો અરીસામાં તમે જુઓ, એમ કરીને બધા એને હસે છે. સૂતજી બોલ્યા. તે બંનેનું આવું વચન સાંભળી નારદ વિસ્મિત થયા અને શિવની માયાથી મોહિત થયેલા તેમણે તળાવના પાણીમાં પોતાનું મુખ જોયું. અને શિવના બધા કેવા લાગે ને કે પેલા તમે તમારું મુખ તો જોઈ આવો અરીસામાં. તો તેને ત્યાં તળાવમાં જઈ તેનું મુખ જોયું. નારદ મુનિએ તળાવમાં જોવા માટે ગયા. જો આપણે એમ કહે છે ને કે જા તારું મુખ તું અરીસામાં જોઈ આવ, તો એ તળાવમાં જોવા ગયા અને મુખ જોયું. પોતાના મોઢાને વાંદરાના જેવું જોઈ તરત જ મુનિ નારદ ગુસ્સે થયા. અને એને ગુસ્સો આવ્યો. અરે આ શું, આવું મારું મુખ કેમ છે? એને ક્રોધ આવ્યો, અંદરથી ગુસ્સો આવ્યો. મુનિ નારદ ગુસ્સે થયા અને તેમણે મોહિત રહી તે બંને ગુણોને ત્યાં શ્રાપ આપ્યો. ત્યાં તમે બંનેએ બ્રાહ્મણની મસ્કરી કરી છે. બધા જ મુનિઓને શ્રાપ આપ્યો. તમે મારા બ્રાહ્મણની, હું બ્રાહ્મણ છું અને મારી મસ્કરી કરી બધાએ, એટલે બધાને એને શ્રાપ આપ્યો. મસ્કરી કરી એ માટે તમે બંને બ્રાહ્મણના વિયરથી જન્મેલા અને બ્રાહ્મણના જેવી આકૃતિ વાળા રાક્ષસ થઈ જાઓ. તમે બધા રાક્ષસ બની જાઓ, એ રીતે શ્રાપ આપ્યો મુનિએ. રાક્ષસ થઈ જાઓ તે પ્રમાણે પોતાને અપાયેલો શ્રાપ સાંભળીને પણ જ્ઞાનીઓમાં અતિ ઉત્તમ તે બંને શિવ ગણો નારદ મુનિને મોહ પામેલા જાણી કઈ બોલ્યા નહીં. નારદ મુનિને મોહ પામેલા જોઈ તે કઈ જ બોલ્યા નહીં. પણ હે બ્રાહ્મણો, તે બંને ગુણો ઉદાસીન થઈ પોતાના સ્થાને ગયા ને તે બધી જ શિવજીની ઈચ્છા છે તેમ માની હંમેશા શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. તે બ્રાહ્મણો કે આ બધી શિવની કૃપા છે, શિવની માયા છે, એમ કરી તે બધા બ્રાહ્મણો હતાશ થઈ અને ઘરે ચાલ્યા ગયા. જો ભગવાન એ જન્મમાં કેવું હતું, જો ઉપર સ્વર્ગમાં પણ કેવું છે. જો નારદ મુનિ કેટલા ક્રોધે ભરાયા. બધા એને કીધું, પેલા નારદ મુનિ તમારું મુખ તો જુઓ કેવું છે. તો એ પોતે બધા કેવા લાગ્યા એટલે એમ છે, આ બધા મને આમ શું કહે છે? તો જઈ અને તળાવમાં જઈ અને એનું મુખ જોયું. અરે રે આવું કેમ છે મારું મુખ? તો એને બોલ્યા. તો એને પેલા એને શ્રાપ દીધો બધાને કે તમે મને આમ કેમ કીધું? જાઓ તમે કેવું એને કીધું શ્રાપ દીધો
ક્રોધે ભરાઈ અને તે બધા હતાશ થઈ ગયા, કોઈને હાર ના પાડે, કારણ કે કોઈના મુખ જ ના ગમે. તો સાક્ષાત વિષ્ણુ ભગવાન આવ્યા, કારણ કે એને એવા કર્મ કરેલા હોય, સારા કર્મ કરેલા હોય તો સારું ફળ મળે, આપણે ખરાબ કર્મ કરીએ તો ખરાબ ફળ. જો સાક્ષાત વિષ્ણુ ભગવાન એને કોરીને પરણવા માટે આવીને લઈને વયા ગયા. ખબર હતી કે આમાં મને કઈ કન્યા ગમતા નથી, તો મારે એમ ભગવાને સાક્ષાત ભગવાન ઉપરથી આવ્યા, વિષ્ણુ ભગવાન એને લઈ અલગ થઈ ગયા કે વાહ વાહ ભગવાન વાહ, તમારી કેવી લીલા છે. જો વિચાર કરો, એને એવો વર જોઈતો હતો કે બધામાં મહાન તેજસ્વી કુંવરીને એવો વર કન્યા જોતો હતો. રાજા કુંવરી શું કે મારે તેજસ્વી હોય, મહાન હોય એની સાથે પરણવું, તો એને એવો જ સાક્ષાત ભગવાન આવ્યા એને પરણવા માટે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો બધાને મારી નમ્ર વિનંતી.